चलो આપણે ધોરણ 7 વિજ્ઞાન પહેલો પાઠ છે કે વનસ્પતિમાં પોષણ, ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. તો તમે ધોરણ 6 માં અભ્યાસ કરી ગયા છો કે બધા સજીવો માટે ખોરાક જરૂરી છે. મનુષ્ય હોય, પ્રાણીઓ હોય કે પછી વનસ્પતિ, બધા સજીવોને શેની જરૂર પડશે? ખોરાકની. એ પણ ભણ્યા છો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે. તો જીવન જીવવા માટે કાર્બોદિતની જરૂર પડશે, પ્રોટીનની, બરાબર, વિટામિન્સની જરૂર પડશે અને ખનિજ તત્વોની. આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે. મનુષ્યને જરૂર, પ્રાણીઓને જરૂરી અને વનસ્પતિની પણ જરૂરી. તો જે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો એ આપણને જરૂરી આ ખોરાકના ઘટકો, તો એને આપણે કહીશું પોષક તત્વો. બધા સજીવોને ખોરાકની જરૂર છે. વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે. આપણે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, બરાબર. પરંતુ મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી. હાલ વાત કરી, તેઓ તે વનસ્પતિ કે વનસ્પતિ ખાતા પ્રાણીઓમાંથી શું કરે છે? પોષણ મેળવે, તૃણાહારીમાંથી. આપણે વનસ્પતિમાંથી ખોરાક મેળવીએ. આ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના ઉપર આધાર રાખશે? વનસ્પતિ ઉપર આધાર રાખશે. બુજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. તો વનસ્પતિમાં એવી રીતે કઈ ક્રિયા હોય તે પોતાનો ખોરાક જાતે કરે અને આપણે પોતાનો ખોરાક જાતે નહીં બનાવી શકીએ. તો એના વિશે વાત કરવાની છે. 1.1 વનસ્પતિમાં પોષણના પ્રકાર, મોડ્સ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. તો વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. એ પોતે જ શું કરશે? કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે, પાણીનો ઉપયોગ કરશે અને ખનિજ તત્વોનો ઉપયોગ કરશે. આ માટેના જરૂરી કાચા પદાર્થો તેની આસપાસ હાજર હોય છે. વનસ્પતિને એવી પરિસ્થિતિ હોય, એના જોડે બધું હોય જ છે આ રીતે. એ માટે એને જરૂરી કાચા પદાર્થો તેની આસપાસ હાજર હોય છે. આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોને સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા ઉર્જાની શક્તિ પ્રાપ્તિ માટે જરૂરી છે, બરાબર. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. પરીક્ષામાં પૂછાય વ્યાખ્યા કે પોષણ એટલે શું? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શું કરવાનું? શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની ક્રિયાને આપણે કહીશું પોષણ, બરાબર. હવે આગળ જઈએ આપણે. તો જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવાય. પોતાની જાતે ખોરાક બનાવે, કોઈના ઉપર નિર્ભર રહેશે નહીં. તો એવું કોણ છે? વનસ્પતિ. અને આપણે શેમાં આવીશું? પરાવલંબીમાં. ઓટો ઇઝ ઇક્વલ ટુ સ્વ અને ટ્રોફ એટલે પોષણ, સ્વપોષણ. તેથી વનસ્પતિઓ સ્વાવલંબી ઓટોટ્રોપ્સ કહેવાય છે. પ્રાણીઓ અને મોટા ભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે છે. આપણે આવી ગયા મનુષ્ય અને પ્રાણીઓ, તૈયાર થયેલો ખોરાક વનસ્પતિ દ્વારા આપણે મેળવીએ છીએ. તેઓને પરાવલંબી ઇટ્રોટ્રોપ્સ, ઇટ્રો એટલે પર, આપણે બીજા ઉપર આધાર રાખીએ. કોના ઉપર? વનસ્પતિ ઉપર આધાર રાખીશું. ખ્યાલ આવ્યો? પહેલીને જાણવું છે કે શા માટે આપણે શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી આપણું શરીર. તો આપણે પરાવલંબી છીએ, બીજા ઉપર આધાર રાખવો પડે છે. આપણે ખાલી ઓક્સિજન લઈ શકીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ બનાવે. ખ્યાલ આવી ગયો? આપણે આપણો ખોરાક જાતે બનાવતા નથી, બીજા ઉપર આધાર રાખીએ છીએ. હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે છે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? આપણે ખોરાક ખાઈએ, પેટ દ્વારા પાચન થાય અહીંયા જઠરમાં. તો વનસ્પતિમાં એવું શું હોય? તો શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક ભાગોમાં જ બને છે? કયા ભાગમાં, વનસ્પતિના ભાગમાં ખોરાકનું પાચન થતું છે? ખોરાક ક્યાંથી બનતું હશે? તો વનસ્પતિ ખોરાક બનાવવા માટે તેમની આસપાસમાંથી કાચા પદાર્થો કેવી રીતે મેળવે છે? કેવી રીતે આ પદાર્થો વનસ્પતિ ખોરાક બનાવવામાં કારખાના સુધી પહોંચાડે છે, વહન પામે છે? તો એની સિસ્ટમ હોય વનસ્પતિમાં. વનસ્પતિમાં પણ આવા બધા ભાગો હશે, પણ એનું થડ,
બરાબર, ડાળીઓ, એનું મૂળ, તો એ બધા કઈ રીતે એમનું કાર્ય વહેંચેલું હોય એના વિશે આપણે ભણીશું. પ્રથમ આપીશું 1.2 પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. વોટ ઇઝ ધ ડેફિનિશન ઓફ પ્રકાશ સંશ્લેષણ? પ્રકાશની હાજરીમાં સંશ્લેષણ થાય એ વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશની હાજરીમાં બનાવે એની પ્રક્રિયા આપણે સમજવાની છે. ફોટોસિન્થેસિસ ફૂડ મેકિંગ પ્રોસેસ ઇન પ્લાન્ટ્સ. તો પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. પર્ણ જ મહત્વનું એનું. જો પર્ણ નહીં હોય તો વનસ્પતિનો વિકાસ થશે નહીં. તેથી બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચવું જ રહે. વનસ્પતિ એ પછી જમીનમાંથી પાણી ખેંચતું હોય, કાર્બોદિત, બધા ન્યુટ્રિશન મૂળ સુધી કયો જશે? છેલ્લા તો આવશે કયો? પર્ણ સુધી. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું કોના દ્વારા વહન શોષણ થાય? તો મૂળ દ્વારા. વનસ્પતિ પાણી ક્યાંથી મેળવે અને ખોરાકનું વહન ખનિજ તત્વોનું? તો એ મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું શું થાય? પરિવહન ક્યાં જાય? છેલ્લા નીચેથી છેક ઉપર પર્ણો સુધી થાય છે. તમે જોયું કે ઇમારતો ઈંટોની બનેલી હોય છે, તેવી જ રીતે કોષો સજીવ શરીરનો ખૂબ જ નાના એકમનું બનેલું હોય છે, એને આપણે કોષ કહીએ છીએ. આ કોષ વિશે માહિતી આપેલી. કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો કોષ. વનસ્પતિ કોષમાં શું જોવા મળે? તો કોષ કેન્દ્ર, કોષરસ અને કોષરસ પટલ. એના વિશે માહિતી આપી છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે અભ્યાસ કરીએ તો આ રીતે આપણને એક જ કોષનું બનેલું આવરણ જે હોય એ તમને દેખાશે. એમાં કોષરસ પટલ પણ હશે. બીજું, મોટાભાગના કોષમાં સુસ્પષ્ટ અને મધ્ય ભાગમાં ગોઠવાયેલ રચના હોય છે, જેને આપણે મધ્ય ભાગમાં જે રચના જોવા મળે એને કહીશું આપણે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય. જેલી જેવું દ્રવ્ય ટપકા ટપકા સ્વરૂપે તમને દેખાય, એને આપણે કહીશું કોષ રસ. વનસ્પતિ કોષની જ વાત ચાલે અહીંયા, પ્રાણી કોષની વાત ચાલતી નથી. બરાબર. વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે. હવે રક્ષક કોષો એટલે શું હોય? તો એ પર્ણ ઉપર આવેલા હોય. આવા છિદ્રોને આપણે કહીશું પર્ણરંધ્ર. ઇંગ્લિશમાં એને કહીશું સ્ટોમાટા. બરાબર. આકૃતિમાં આપેલું છે 12 પોઈન્ટ. આ સ્ટોમાટાની વાત છે. આ રહી. બરાબર. રક્ષક કોષો આ રહે. ભુજોને જાણવું છે કે મૂળ દ્વારા શોષાયેલું જે પાણી અને ખનિજ તત્વો પર્ણ સુધી કઈ રીતે પહોંચે, કઈ રીતે ઉપરથી નીચેથી ઉપર જતા છે. તો એમાં શું હોય? વાહિનીઓ આવેલી હોય. વનસ્પતિમાં શું હોય? વાહિનીઓ નળીની જેમ મૂળ, કાંડ, તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શું થાય છે? વહન થાય. તેમાં તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. એમાં નળી જેવી રચના હોય એના દ્વારા આ બધું વહન થાય. તેમને આપણે કહીશું વાહિનીઓ. તમે પ્રકરણ 7માં વનસ્પતિમાં પદાર્થના વહન વિશે વધુ અભ્યાસ, આપણે પ્રકરણ 7 આવશે એટલે એના વિશે વધુ અભ્યાસ કરીશું. પહેલી જાણવા ઈચ્છે છે કે પર્ણમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો એ કરી શકતા નથી. તો એના વિશે આપણે માહિતી લેવી હોય તો પર્ણમાં એવું તે શું આવે? કયું દ્રવ્ય હોય? તો પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને આપણે કહીશું હરિત દ્રવ્ય. શું કહેવાય? હરિત દ્રવ્ય. ઇંગ્લિશમાં કહીશું એને ક્લોરોફિલ. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આપણામાં ક્લોરોફિલ હોય નહીં, આ વનસ્પતિમાં જોવા મળે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. બરાબર. આમ સૂર્યપ્રકાશની, જે સૂર્યનો પ્રકાશ હોય એની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને કહીશું આપણે પ્રકાશ સંશ્લેષણ, અથવા બીજું કહેવું હતું ફોટોસિન્થેસિસ. વનસ્પતિમાં જ જોવા મળે પ્રકાશ સંશ્લેષણ. સૂર્યપ્રકાશની હાજરીમાં શું થશે? ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી એને કહીશું આપણે
પ્રકાશ સંશ્લેષણ. ફોટો એટલે પ્રકાશ અને સિન્થેસિસ એટલે સંશ્લેષણ. તેથી આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. આ બધા ઘટક હાજર હોવા જોઈએ. સૂર્યપ્રકાશ નહીં હોય તો પણ વનસ્પતિ પોતાનો ખોરાક નહીં બનાવી શકે. હરિતદ્રવ્ય નહીં હોય તો નહીં ચાલે. કાર્બન ડાયોક્સાઇડ હોવો જોઈએ, પાણી પણ હોવું જોઈએ. આ 4 ઘટકો હશે તો વનસ્પતિ ફોટોસિન્થેસિસની ક્રિયા કરશે અને પોતાનો ખોરાક જાતે બનાવશે. પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે. સૂર્યમાંથી જે ઉર્જા આવે કોના દ્વારા શોષિત થાય? તો પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. પરીક્ષામાં પૂછાય કે સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો શું આવશે? સૂર્ય. બરાબર. કોઈ વળી એમ કે પાણી, તો એ પણ સાચું, પણ પહેલું કોણ આવશે? સૂર્ય. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? તો શક્ય નહીં. પ્રકાશ સંશ્લેષણ નહીં થાય ક્રિયા તો વનસ્પતિ નહીં ઉગે. વનસ્પતિ નહીં હોય તો પ્રાણીઓનું અસ્તિત્વ, મનુષ્યનું અસ્તિત્વ રહેશે નહીં. જીવન સૃષ્ટિ શું થશે? નાશ પામે. પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર જ આધારિત છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. મારક તમારા કોઈના પ્રાણીઓનો ઓક્સિજન વગર ચાલશે નહીં ચાલે. તે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય છે. વનસ્પતિ આપણા માટે સારું કાર્ય કરે. આપણને શું આપે? ઓક્સિજન આપે. અને આપણે જે બહાર કાઢીએ CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ, એ કોણ? એ લઈ લેશે. ખ્યાલ આવ્યો? એટલે આપણા માટે તો જીવદાતા કહેવાય. આપણને જીવાડે છે વનસ્પતિ. પ્રકાશ સંશ્લેષણ. બીજી વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. હમણાં હાલ ચર્ચા કરી આપણે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી શું કરશે? કાર્બોદિતનું સંશ્લેષણ કરશે. અને આ પ્રક્રિયા સમીકરણ દ્વારા આપણે સમજીએ તો કઈ રીતે થાય ફોટોસિન્થેસિસ? કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી કોની હાજરીમાં? સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં શું છૂટવું પડશે? કાર્બોદિત પદાર્થ વત્તા ઓક્સિજન છૂટવું પડશે. એ ઓક્સિજન પાછો આપણને મળશે. તો આ તમે ઘટના વિશે લખો એટલે પ્રકાશ સંશ્લેષણ પૂરું થાય. એની આકૃતિ સમજીએ તો પર્ણમાં એવું તે શું હોય? તો પર્ણમાં તમે બારીકાઈથી અભ્યાસ કરો તો નાના નાના છિદ્રો જોવા મળે. વાત કરી હતી મેં પર્ણમાં. તો એમાં રક્ષક કોષો હોય અને ખુલ્લું પર્ણરંધ્ર પણ જોવા મળે. આ છે પર્ણનો આડો છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં જુઓ તો આ રીતે રચના જોવા મળે. એમાં રક્ષક કોષો પણ આવેલા હોય અને હરિતદ્રવ્ય અને વાયુરંધ્ર પણ હોય. બરાબર. અહીંયા બાજુમાં સ્કેનર આપેલું છે. આ તમે સ્કેન કરો એટલે ફોટોસિન્થેસિસ વિશે તમને માહિતી મળી જાય. સૂર્યનો પ્રકાશ વનસ્પતિ ઉપર પડશે, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બરાબર છૂટું પડશે. પર્ણમાં શું હોય? હરિતદ્રવ્ય હોય. પાણી અને ખનિજ ક્ષારોનું શું કરે? નીચેથી શોષણ કરે અને પર્ણ સુધી પહોંચાડે. તો આ હતી પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ. પ્રક્રિયા દરમિયાન આરે પ્રક્રિયાની વાત છે. સમીકરણમાં ઓક્સિજન મુક્ત થાય છે. અહીંયા ઓક્સિજન મુક્ત થયો ને તમે જોયો. તો પર્ણમાં સ્ટાર્ચ હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. સ્ટાર્ચ જેને આપણે કહીશું ખોરાક, એ પણ કાર્બોદિત પદાર્થ જ છે. બુજોએ ઘેરો લાલ, જોબલી અને કથ્થાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ તો તેને જાણવું છે કે શું આ પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે? તો પણ એ પણ પ્રકાશ સંશ્લેષણ કરતા જ હોય. વનસ્પતિના કલરના એને કંઈ લેવા દેવા નથી. બરાબર. હરિતદ્રવ્ય ધરાવતું હોવું જોઈએ. હવે આગળ આપણે પ્રવૃત્તિ 1.1 વિશે અભ્યાસ કરીએ. કુંડામાં ઉગાડેલા 2 એક સરખા છોડ લેવાના.
એક છોડને અંધકારમાં રાખવાનો અથવા કાળા ખોખામાં રાખી દેવાનો. એને 72 કલાક, 72 કલાક એટલે એક દિવસમાં કેટલા કલાક હોય? 24. તો 72 કલાક એટલે કેટલા દિવસ થયા? 3 દિવસ માટે રાખવાનો. અને બીજા છોડને ક્યાં રાખવાનો? સૂર્યપ્રકાશમાં. 2 કુંડા લેવાનો, એકને અંધારામાં રાખો અને બીજાને સૂર્યપ્રકાશમાં રાખો. શું જોવા મળશે? તો જે પ્રમાણે ધોરણ 6માં પ્રવૃત્તિ કરી એવી જ રીતે બંને છોડના પર્ણોનું શું દ્વારા આપણે કરીશું? આયોડિનનું પરીક્ષણ કરવાનું. આયોડિનના ટીપા એના ઉપર રેડવાના. તમારું પરિણામ નોંધો. તો હવે જે છોડને અંધકારમાં રાખેલો હતો તેને 3 થી 4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકવાનો. જે અંધકારવાળો હતો છોડ એને ક્યાં લઈ જવાનો? સૂર્યપ્રકાશમાં. અને ફરીથી તેના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. તમારી નોટબુકમાં તમારા અવલોકનની નોંધ કરો. લીલા સિવાય અન્ય રંગના પર્ણો પણ હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થાઈ અને બીજા રંજક દ્રવ્યનું વધુ પ્રમાણ લીલા રંગને શું કરશે? ઢોકી દેશે. બરાબર? આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. તમને હવે તમે બહાર ગાર્ડનમાં અલગ અલગ વનસ્પતિ જોઈ હશે. અલગ અલગ પર્ણો આપણા જોડે છે. એમાં એક આ પીળા રંગનું છે, એક કાળા રંગનું છે. જો આ રે, બરાબર? અલગ અલગ રંગના. આ લીલા રંગનું છે. આ વાંસનું પર્ણ જુઓ. બધા અલગ અલગ કલરના પર્ણો તમે જોઈ શકો છો. આ બ્લેક કલરનું. તો તમે અવારનવાર તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા રંગના ધબ્બા જોયા છે. તળાવમાં તમે જો તો તમને તળાવ લીલા રંગનું દેખાતું છે. તો કોઈ પાણી લીલું ના હોય, પણ શું હોય એના પર શું થઈ ગયું હોય? લીલ, શેવાળ જેને આપણે કહીએ, અને આલ્ગી કહીશું. લીલ તરીકે ઓળખાતા સજીવોની વૃદ્ધિને કારણે સામાન્ય રીતે આવું બને છે. એ લીલના કારણે એનો કલર આપણો બદલાઈ ગયો લાગે. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? તો લીલા કલરની કેમ હોય? તો એમાં શું હશે? હરિતદ્રવ્ય, ક્લોરોફિલ. બરાબર? તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે, તેમને લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે. પ્રશ્ન એમ થાય કે આપણે સાહેબ લીલા રંગના હોઈએ તો આપણામાં હરિતદ્રવ્ય હોય નહીં. બરાબર? એટલે હરિતદ્રવ્ય હોય તો આપણે પણ લીલા રંગના હોઈએ. કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ, સિન્થેસિસ ઓફ પ્લાન્ટ ફૂડ અધર ધેન કાર્બોહાઈડ્રેટ્સ. તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય. કાર્બોદિત પદાર્થ શાના બનેલા હોય? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના. CH અને O, જેના ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. એનું સંશ્લેષણ કરવા માટે એનો ઉપયોગ થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે, જે નાઇટ્રોજન ધરાવે છે. વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે? તો વનસ્પતિ હવામાં જે નાઇટ્રોજન હોય ક્યાંથી મેળવતી હોય? તો શું કરશે વનસ્પતિ? યાદ કરો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે હોય, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના આ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. ડાયરેક્ટ ના લઈ શકે. આપણે શેની જરૂર હોય? મનુષ્ય અને પ્રાણીઓનો ઓક્સિજનની. આપણે નાઇટ્રોજનની જરૂર નથી. તો વનસ્પતિ નાઇટ્રોજન જમીનના કેટલાક બેક્ટેરિયા ધરાવે છે, જે વાયુરૂપ નાઇટ્રોજનને શું કરે? ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં આ ફેરવે છે અને જમીનમાં મુક્ત કરી દે. હવે જમીનમાં આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શું થાય? એ મૂળ દ્વારા શોષાય. બરાબર? તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે, કારણ કે વનસ્પતિ સીધો નાઇટ્રોજન લઈ શકતી નથી. તો એના માટે શું કરવું પડે? ખાતર જ નાઇટ્રોજનયુક્ત ખાતર આપી દેવાનું, એટલે વનસ્પતિને પૂરેપૂરો નાઇટ્રોજન મળે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ પણ કરે. વનસ્પતિના પોષણમાં અન્ય પ્રકારો. વનસ્પતિ પોષણ કઈ રીતે મેળવે? તો કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. હવે આપણને પ્રશ્ન થાય, હરિતદ્રવ્ય નહીં ધરાવતો એનો તો એમાં શું હશે? એમાં
તો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. જો હરિતદ્રવ્ય ધરાવતી હોય તો જ પોતાનો ખોરાક જાતે બનાવશે. તો આ વનસ્પતિ શું કરશે? બીજા ઉપર આધાર રાખશે. તેઓ કઈ રીતે પોતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે? પોષણ ક્યાંથી મેળવે? તો બીજી વનસ્પતિ ઉપર આશ્રિત થશે. તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક ઉપર નભે છે, એના ઉપર આધાર રાખે. અને એઓને આપણે કહીશું તેઓ પરાવલંબી પોષણ ધરાવે. એને એ પ્રકારનું પોષણ કયું કહેવાય? પરાવલંબી પોષણ. આકૃતિ 1.5 તમે જુઓ, એક ઝાડ તમને દેખાય, એના ઉપર વેલા સ્વરૂપે વનસ્પતિ ઉગેલી છે. એને કહીશું આપણે, શું કહીશું આપણે? અમરવેલ. અમરવેલ, બરાબર. શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી શાખાયુક્ત રચના જોવા મળે છે? તો આ છે અમરવેલ, બરાબર. આ રહી જુઓ, આ દેખાય ને બધી પીળા પીળા રંગની, એ બધી છે અમરવેલ. આગળ, તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ ઉપર આરોહણ કરે છે તે વૃક્ષ ઉપર દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોતાનું પોષણ મેળવે. જે વૃક્ષ પોષણ મેળવે એમાંથી પોતાનો ખોરાક લે છે, બરાબર. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને શું કહીશું આપણે? યજમાન. યજમાન કહેવાય. જે વૃક્ષ ઉપર આરોહણ કર્યું હોય એને આપણે યજમાન કહીશું, બરાબર. આગળ, તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે. એને તો ખાલી આ વૃક્ષ એ પોતાનો વિકાસ કરશે સૂર્યપ્રકાશની હાજરીમાં, ફોટોસિન્થેસિસ, અને એમાંથી વિકાસ આરી અમરવેલ કરશે. એમાંથી પોષણ મેળવી જશે. પહેલાંનો વિકાસ થશે વૃક્ષનો, અને વૃક્ષમાંથી અમરવેલ પોષણ મેળવશે. તેથી અમરવેલને આપણે કહીશું પરોપજીવી. પરોપ, બીજા જીવ ઉપર આધાર રાખવાવાળી, બરાબર. પેરાસાઇટ. શું આપણે અન્ય બીજા પ્રાણીઓ પર પરોપજીવી પ્રકારના છીએ? શું છે પ્રશ્ન? કે શું આપણે અને બીજા પ્રાણીઓ પણ પરોપજીવી પ્રકારના છીએ? તો આપણે પણ શું કરીએ? બીજા ઉપર જ આધાર રાખીએ. તેના પર વિચારો અને શિક્ષક સાથે ચર્ચા કરો. આપણે ચર્ચા કરી દીધી, બરાબર. પહેલીને જાણવું છે કે મચ્છર, માકણ, જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે. તો વાત સાચી, બરાબર. મચ્છર પડે, માકડ, ગાય ભેંસને પડતા હોય ને, ઈતેડીને બધું આવે, જુઓ માથામાં પડતી હોય, જળો પાણીમાં થતો હોય, જળો, એ જળો જે આપણી રુધિર મનુષ્ય ઉપર આવે, હુમલો કરે મનુષ્ય ઉપર, માથામાં જૂ હોય તો શું કરે? લોહી પી જાય, આપણું લોહી શોષણ કરી જાય લોહીનું, બરાબર. તો એ પણ પરોપજીવી છે. તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું છે કે જેઓ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? આ નવું આવ્યું, પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે. તો એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે. શું તે આશ્ચર્યજનક નથી? સીધી વાત આપણને નવાઈ લાગે કે વનસ્પતિ કઈ રીતે કરતી છે આવું. તો આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે. આકૃતિ 1.6 દર્શાવેલ વનસ્પતિ જુઓ. આ જુઓ, એને કહીશું આપણે કળશપર્ણ. કળશ આકારનું, બરાબર. જગ આકારનું ઉપરથી ઢોકણું હોય, અંદર પક્ષી કે કીટક જાય એટલે ઉપરથી ઢાંકણ બંધ થઈ જાય અને એ મૃત્યુ પામે એટલે અંદરથી પોષણ મેળવી જાય વનસ્પતિ. કળશ અથવા જગ જેવી રચનાને પર્ણનો રૂપાંતરિત ભાગ છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે. આ રે જુઓ આગળ, અગ્રભાગ આ તમે જુઓ, ઢોકણ જેવી રચના બનાવે. જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. ઈચ્છા થાય એટલે ખોલ અને બંધ કરો, બરાબર. કળશમાં નીચેની તરફ વળેલી વાળ જેવી શું હોય? રચના આવેલી હોય છે. જ્યારે કીટક કળશમાં અંદર પ્રવેશે છે ત્યારે તે ઢોકણ બંધ થઈ જાય. જેવું અંદર જાય એટલે અંદર ઢોકણ ઉપરથી બંધ થઈ જાય. કળશ જેવી અને સપડાયેલ કીટક વાળમાં ફસાઈ જાય છે. અંદર રેસા હોય, કોની અંદર રેસા હોય, અંદર ફસાઈ જાય. કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું શું થઈ જશે? પાચન થશે અને તેના પોષક તત્વો શોષાય છે. કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી આવી વનસ્પતિને પોતે કીટકોનો શું કરે? કીટકોમાંથી પોષણ મેળવે. કીટકોમાંથી
પોતાનું પોષણ મેળવે છે, એટલે આવી વનસ્પતિને કહીશું કીટાહારી વનસ્પતિ. બરાબર. શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? તો સ્વાભાવિક સીધી વાત કે એ જમીનમાંથી પોષક તત્વો નહીં મેળવે, પણ આવી રીતે કીટકો ઉપર આધાર રાખતી હોય. બરાબર. એ પક્ષી અંદર જાય અને એમાંથી પોતાનું પોષણ મેળવે. બીજો અસમજમાં છે, જો કળશપર્ણ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે કીટકોને ખાય છે? તો કળશપર્ણ કીટકોને ખાય છે અને પોષણ વનસ્પતિમાંથી એને સૂર્યપ્રકાશની હાજરીમાં પણ મેળવતી હશે. બરાબર. તો અહીંયા આપેલું છે, જુઓ એની આકૃતિ તમે જોઈ લો, પરીક્ષામાં પૂછાય છે. તો આ રીતે ઢાંકણ બતાવવાનું અને નીચે આ રીતે ભાગ બતાવી દેવાનો. અહીંથી કીટક બહાર ના જઈ શકે, ઉપરથી ઢોકણું બંધ થઈ જાય, પછી અંદરના અંદર સુકાઈ જાય. ઢાંકણ અને કળશ દર્શાવતો કળશપર્ણ. હવે આપણે વાત કરીશું મૃતોપજીવી. મરણ પામેલ જીવો, એમાંથી પોષણ મેળવતા જીવોની વાત કરવાની. તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા છે. મશરૂમ કહીએ આપણે, બિલાડીનો ટોપ વરસાદની ઋતુમાં અત્યારે જોવા મળે તમને. નાના નાના બિલાડીના ટોપ તમે જોયા છે. તમે વર્ષા ઋતુમાં સળતા લાકડા ઉપર અથવા ભેજવાળી જમીનમાં છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે. આકૃતિ 1.7 જોઈ લો. જોયા છે ને આવા બિલાડીના ટોપ આપણે કહીએ, આપણો ઉકેળો હોય સોળનો, તો એમાં વધારે જોવા મળે. ચાલો આપણે શોધીએ કે તેઓના જીવવા માટે કયા પ્રકારના પોષક તત્વો જરૂરી છે અને તેઓ તે ક્યાંથી મેળવે છે. તો આ છે મશરૂમના પેકેટ અને સડેલા પદાર્થ ઉપર ઉગેલ મશરૂમની વાત છે. બુજોને જાણવું છે કે આ સજીવો પોષક તત્વો કેવી રીતે મેળવે છે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી. એમને તો મુખ ના હોય પ્રાણીઓ, તો તેઓ લીલી વનસ્પતિ જેવાય નથી, કારણ કે તેઓ હરિતદ્રવ્ય ધરાવતા નથી કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી. તો ખોરાક ક્યાંથી મેળવીએ રે? તો એના વિશે વાત કરવાની. તો એના માટે પ્રવૃત્તિ આપણે કરીએ. પ્રવૃત્તિ 1.2. તો બ્રેડનો એક ટુકડો લેવાનો અને પાણી વડે ભીનો કરવાનો, તેને હૂંફાળી અથવા ભેજવાળી જગ્યા ઉપર 2 થી 3 દિવસ તમે રાખો, તો એના ઉપર નાના નાના શું જોવા મળશે તમને? નાની નાની ધબ્બા, રંગ જેવો કલર જોવા મળશે. આ ધબ્બાને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈએ તો એમાં નાના નાના રેસાઓ જોવા મળે. બિલોરી કાચ વડે નિહાળીએ તો એ જે ટુકડાઓ તોતણા છે એને આપણે ફૂગ કહીશું. બરાબર. આવું જુઓ, આ બ્રેડનો ટુકડો છે અને એનો ઝૂમ કરીને બતાવી તો એના પર નાના નાના રેસાઓ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો આ સજીવોને આપણે ફૂગ, ફંજાઈ કહીશું. કોલેજમાં ભણવાનું આવશે એના ડિટેલમાં એના વિશે તમે. તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ બ્રેડમાંથી પોષક તત્વો શોષે છે. આવા પ્રકારનું પોષણ કે જેમાં સજીવો મૃત અને સડી ગયેલ દ્રવ્યમાંથી પોષણ મેળવે છે. જે મૃત હોય અને સડી ગયું હોય, લાકડું છે, કોઈ રસ્તા ઉપર કૂતરું મરી ગયું હોય, બિલાડી, તો એ મૃત્યુ પામી તો એમાં આ શું કરશે? વસવાટ કરશે. મૃત અને સડી ગયેલ દ્રવ્યમાંથી પોષણ મેળવશે અને મૃત પોષી કહીશું એને. મૃતોપજીવી પોષણ કહેવાય છે. જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહીએ છીએ. ખ્યાલ આવ્યો? આ વ્યાખ્યા યાદ રાખજો. અથાણા, ચામડા, કપડાં કે અન્ય વસ્તુઓ કે જે ગરમ કે હૂંફાળી જગ્યા ઉપર લાંબા સમય પડી હોય તેની ઉપર પણ ફૂગ ઉગે છે. એટલે જ આપણે અથાણા, પછી ચામડો, કપડો, વધારે તો આપણે અથાણું કાચની બરણીમાં રાખવું યોગ્ય. બરાબર. ચામડાનો ચપ્પલ હોય તો આપણે વરસાદમાં પલળે તો એના ઉપર ફૂગ થઈ જાય. ખ્યાલ આવ્યો? વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. આ ફૂગ. તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે પૂછો. તો સીધી વાત, આપણે રોટલી કે ભાખરી ખાઈએ, એક દિવસ સવારે બનાવીએ તો 100 દી ચાલે ત્યાં સુધી હોય, પછી બીજા દિવસે એનો ઉપયોગ કરીએ આપણે? 2-3 દિવસ સુધી ખવાય? ના ખવાય. તો એના પર શું આવી જાય? ફૂગ આવી જાય. કોઈ પણ ખોરાક, શાકભાજી આપણે શાક બનાવ્યું હોય તો એ વધુ એક દિવસ 100 જ પૂરતી, પછી એનો ઉપયોગ આપણે અઠવાડિયા પછી કરાય? બટાકાનું શાક બનાવ્યું હોય, ગિલોળીનું, દાળ ભાત, તો કોઈ અઠવાડિયા સુધી ચાલે? નહીં ચાલે. બગડી જાય, ફેંકી દેવું પડે, અથવા કોકને આપી દેવું પડે તરત. બરાબર. સામાન્ય રીતે ફૂગના બીજાણુ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. અહીંયા હતું
પહેલી જાણવા આતુર છે કે તેની સુંદરતા જોતો તે ખાસ પ્રસંગમાં જ પહેરતી વર્ષા ઋતુમાં ફૂગના કારણે ખરાબ થઈ ગયા છે. જૂતો જે ચપ્પલ હોય ચામડાનો એ કેવો થઈ ગયો ચોમાસા ઋતુમાં ખરાબ થઈ ગયો. તો એનું કારણ શું હતું? ફૂગ. ખ્યાલ આવી ગયો? બુજો કહે છે કે એકવાર તેના દાદાએ કહ્યું હતું કે તેમના ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થયા હતા. આપણા કોથળા જો ભેજ વાસોટ આવતી હોય વરસાદની તો એ કણ રાખીએ કોથળા, ઘઉં બગડી જાય ને બાજરીને બધું આપણે ઘઉંના કોઠારો અથવા કેવો સાચવીશું? પીપળામાં ભરી દઈશું. જો ભેજ આવશે નહીં, નકર ફૂગ લાગી જાય. જાણવું છે કે ફૂગ રોગ પણ કરે છે. પહેલી તેને કહ્યું કે ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે, પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ પણ ઉત્પન્ન કરે છે. કેટલીક ફૂગ દવા તરીકે પણ ઉપયોગમાં આવે છે. બરાબર? તો એના વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. અહીં વાત હતી ફૂગની. તો ફૂગ ભીની અને ઉંફાળી સપાટી પર આવે છે એના બીજાણુઓ અને અંકુરિત થાય અને વૃદ્ધિ પામે છે. શું હવે તમે કહી શકો કે આપણે વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ? તો જે ભેજનું વાતાવરણ હોય એ કણ આપણે આ બધી વસ્તુઓ મૂકવાની નહીં. લાકડું ને બધું છે પલળવા દેવાનું નહીં. એક જગ્યાએ વ્યવસ્થિત જો સૂર્યપ્રકાશ રહેતો હોય એ જગ્યાએ આપણે રાખી શકીએ. કેટલાક સજીવો સાથે જીવે છે અને વસવાટ અને પોષક તત્વો એમ બંને સહભાગી માટે બને છે. કેટલાક સજીવો કેવા સાથે જીવે અને વસવાટ અને પોષક તત્વો એ બંને સહભાગી બને છે. તો આવા પ્રકારના સંબંધને આપણે કહીશું સહજીવન અથવા સહભાગિતા. બરાબર? પરીક્ષામાં પૂછાય કે સહજીવન વિશે ટૂંક નોંધ લખો તો બધી ડિટેલમાં લખવાનું. દાખલા તરીકે અમુક ફૂગ વનસ્પતિના મૂળ ઉપર પણ જોવા મળે છે. અમુક પ્રકારની ફૂગ હોય વનસ્પતિના જે મૂળ હોય નીચે એમાં પણ જોવા મળે છે. બરાબર? વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. વનસ્પતિ જે આ ફૂગને શું કરે? પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ તેને પાણી અને અમુક પોષક તત્વો ફૂગ આપે. બરાબર? હવે લાઇકેનની વાત કરીએ. લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ શું આપશે? લીલ ખોરાક બનાવે છે અને એ પાછું ફૂગને પૂરું પાડે છે. તો જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવે છે? આપણને પ્રશ્ન થાય. નવો ટોપિક. જમીનમાં બધા પોષક તત્વો ક્યાંથી આવે? તો શું તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે? તો એ રાસાયણિક ખાતર આપણે નાખીએ એમાંથી આ બધું પોષક તત્વો જમીનમાં જાય. અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ, લોન અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયો છે? તો આપણે નિયમિતપણે આ બધું ખાતર નાખતા હોઈએ છીએ. શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે? તો જમીન સારી રહે માટે શું કરવું પડે? એમાં પોષક તત્વો બહારથી કુદરતી ખાતર આપવું પડે, કૃત્રિમ ખાતર પણ આપવું પડે, પણ સૌથી વધારે કુદરતી ખાતર આપવાનું. તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. આપણને બધું સારું લાગે કે બહારથી કૃત્રિમ ખાતર આપીએ, પણ ધીમે ધીમે જમીનની જે ફળદ્રુપતા છે એ શું થાય? ઘટતી જાય. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન હોય, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા. આપણે જે ગાય ભેંસનું છોણ આપણે જે ઉકેડાનું આપણે નાખીએ ખેતરમાં એમાં શું હોય? વધારે પ્રમાણમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવામાં આવે છે. દર સાલ આપણે ચોમાસું આવે એ પહેલાં આપણે ઉકેડો ખાલી કરી દઈએ અને ખેતરમાં જો જમીન હોય આપણી એમાં એનો બરાબર છંટકાવ કરી દઈએ ખાતરનો. તો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી શું કરી શકીએ? જાળવી શકીએ. ખાતર વગર વિકાસ થશે નહીં. સામાન્યપણે પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે અને તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. આવા નવું આવ્યું. નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે અને જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય. તો તમે શીખ્યા કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ કેમ લઈ નહીં શકતી ડાયરેક્ટ? તો વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. તેમને નાઇટ્રોજન કયા સ્વરૂપમાં આપી શકાય? દ્રાવ્ય સ્વરૂપે.
જરૂરી છે, બરાબર. વનસ્પતિના દ્રવ્ય સ્વરૂપે નાઇટ્રોજન જુઓ તો રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને જરૂરી સ્વરૂપમાં ફેરવી શકે છે. તો વનસ્પતિના મૂળમાં આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા થશે અને એના દ્વારા નાઇટ્રોજન વનસ્પતિને મળશે અને તેને જરૂરી સ્વરૂપમાં ફેરવી શકે છે. પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તેથી તે મોટે ભાગે ચણા, વટાણા, મગ, વાલ અને કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. બદલામાં વનસ્પતિ શું કરશે? બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. છેલ્લે આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે. કઠોળમાં સૌથી વધારે શું હોય? નાઇટ્રોજન હોય, એના મૂળમાં હોય રાઇઝોબિયમ બેક્ટેરિયા. મોટાભાગની દાળ કઠોળ વર્ગની વનસ્પતિમાં જોવા મળે છે. આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે, માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતપોષી છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે કારણ કે તેઓ ખોરાક માટે વનસ્પતિ અને બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે. શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? તો એને પણ આપણે આંશિક પરપોષી કહી શકીએ. તો આ તો આપણો પહેલો પાઠ વનસ્પતિમાં પોષણ. ચેનલને લાઈક, શેર, કોમેન્ટ કરજો. મળીએ નવા વિડીયો.